હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે માનવ અધિકાર દિવસ ઉત્સાહપૂર્ણ અને જાગૃતતા આધારિત કાર્યક્રમોથી ઉજવાયો। વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી શાળાના આચાર્ય નિલેશભાઈ ડી સોલંકીના માર્ગદર્શન અને સમગ્ર સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું। કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માનવ અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સંવેદનાત્મક શિક્ષણને બળ આપવાનો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને માનવ અધિકાર દિવસના મહત્વ પર સંક્ષિપ્ત ભાષણથી થઈ। ત્યારબાદ વિવિધ સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું। ચિત્ર સ્પર્ધા, વિદ્યાર્થીઓએ માનવ અધિકારોના મૂલ્યોને ચિત્રો દ્વારા અભિવ્યક્ત કર્યા। રંગો અને કલ્પના શક્તિ દ્વારા વિદ્યાર્થીઓએ સમાનતા, સ્વતંત્રતા, શિક્ષણનો અધિકાર, બાળ અધિકારો વગેરેનું સુંદર પ્રતિનિધિત્વ કર્યું। શ્રુત લેખન, વિદ્યાર્થીઓએ માનવ અધિકાર અંગે અસરકારક સૂત્રો લખીને જાગૃતિનો સંદેશ આપ્યો। નિબંધ લેખન, મોટા વર્ગના બાળકોને માનવ અધિકારના ઇતિહાસ, મહત્વ અને રોજિંદી જીવનમાં તેની ભૂમિકા વિશે નિબંધ લખાવવામાં આવ્યા। રંગોળી સ્પર્ધા, વિદ્યાર્થીઓએ માનવ અધિકારના પ્રતીકો દર્શાવતા આકર્ષક રંગોળી નમૂનાઓ તૈયાર કર્યા, જેને સૌએ ખૂબ સરાહના કરી હતી। આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં માનવ અધિકારો અંગે ઊંડો અભિપ્રાય અને સમજ વિકસાવવામાં આવી। કાર્યક્રમના અંતે આચાર્ય નિલેશભાઈએ વિદ્યાર્થીઓને માનવ અધિકારોનું પાલન કરવાની અને અન્યના અધિકારોનું સન્માન કરવા માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો। આ રીતે માનવ અધિકાર દિવસની ઉજવણી શાળામાં શૈક્ષણિક, સર્જનાત્મક અને મૂલ્યવર્ધક પ્રવૃત્તિઓથી સમૃદ્ધ બની હતી।